દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે નારોલ વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. 2 વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી, જેને પગલે વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ક્રેટા કારની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોર પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ તેમની ક્રેટા કાર ઘરની બહાર પાર્ક કરી હતી અને આજે સવારે વહેલા ઉઠીને જોયું તો તેમની ગાડી પાર્કિંગમાં ન હતી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બુકાની બાંધીને આવેલા ચોરો અવાજ ન થાય એટલે કારને ધક્કો મારીને લઈ ગયા હતા. ત્યારે આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. થલતેજ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ત્રાટકીને મેનેજરને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આરોપીઓ રૂમ ભાડે રાખવાના બહાને થલતેજ વિસ્તારમાં આવેલ રાજવંશી ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા, જે બાદ મેનેજરને બંધક બનાવી માર માર્યો હતો. લૂંટારુઓએ કાઉન્ટર અને લોકર તોડીને 72,000ની રોકડ, કોમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ ફોન મળી 92,000ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.